જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. પેલા 5 AM ક્લબવાળા જોયા છે? 5 વાગ્યાના ઉઠે, પછી ઠંડા પાણીએ નહાય, પછી મેડિટેશન કરે, એક્સરસાઇઝ કરે, જર્નલ લખે, પેલું ગ્રીન સ્મૂધી પીએ અને પછી છે ને તે વ્લોગ બી બનાવે એ લોકોના કે આ જ છે લાઈફ, આવું જ હોવું જોઈએ, આનાથી અમને આટલો ફેર પડ્યો. પણ મને તો આને જોઈને બી સ્ટ્રેસ થાય છે કે એવું રોજ રોજ 5 વાગ્યાનું કેમનું ઉઠાય. અને પછી છે ને તે મને ઘણીવાર એમ થાય કે એ લોકોને હશે નોકર ચાકર હશે, એ લોકોને બધું હાથમાં મળતું હશે, ઓફિસ જવા માટે બી એમને શોફર ડ્રીવન કાર હશે, બધું ત્યાં બી એ લોકો CEO અને બોસ લોકો જ હશે. આપણા જેવું થોડું છે કે બધું જાતે કરવાનું. આપણે ઊંઘતા 11-12 થઈ જાય છે. 5 વાગ્યાને કંઈ તો ઉઠી જવાય, અને 5 વાગ્યાને ઉઠી જાય તો પછી આખો દિવસ એનર્જી બી રહેવી જોઈએ ને. પછી આપણે 9 વાગ્યા થોડી ઊંઘી શકીએ છીએ. તો પણ હવે 5 વાગે ઉઠાતું નથી, 5 AM ક્લબમાં તો જવાતું નથી, તો પછી આપણી લાઈફમાં કંઈ ચેન્જ નહીં થઈ શકે. આપણે આ 7 AM ક્લબવાળાનું કંઈ જ નહીં, આપણે કંઈ ચેન્જ નહીં કરી શકીએ. જેટલા વાગે ઉઠીએ છીએ એટલા વાગે કંઈ ઇઝી રસ્તો નથી. આવું અઘરું જ કેમ હોય છે? હા, બરાબર છે, આપણી લાઈફ ઇમ્પોર્ટન્ટ છે, બધું બરાબર છે, પણ કંઈ ઇઝી રસ્તો, કંઈ ઓછી મહેનતને વધારે ફળવાળો રસ્તો નથી છે. આપણી મેજિક બુકમાં છે, 11મા દિવસની પ્રેક્ટિસ છે ને એ આનો જ જવાબ છે કે એમાં કામ ઓછું, મહેનત ઓછી ને આટલું બધું પરિણામ છે. કઈ રીતે? તો એમાં છે ને એક જ કામ અઘરું છે, ખાલી એક જ પહેલું જ કામ અઘરું છે. આપણે જેટલા વાગે ઉઠવું હોય એટલા વાગે, પણ છે ને ઉઠીને પહેલાં શું કરવાનું છે? ફોન જોવાનો છે. ઓફકોર્સ, ઉઠીને શું કરવાનું? પહેલાં આપણે છે ને ઉઠીને ફોન જોવાનો, પછી છે ને જોવાનું કે કેટલો ટાઈમ બચ્યો છે ઊંઘવા માટે. હજી ઊંઘવાનું હોય તો ઊંઘી જાઓ, અલાર્મ વાગ્યો હોય તો સ્નૂઝ કરી ઊંઘી જાઓ. પછી ઉઠીને આપણે જે નોર્મલ કામ કરતા હોય, જે બ્રેઇન ઓવરવર્ક હોય તો કરવા દો. કંઈ નથી કરવાનું. ના, આવું નથી. આટલું કામ તો કરવાનું છે. આપણે છે ને ઉઠીને સૌથી પહેલાં આંખ ખુલે તો મોબાઈલ પર હાથ જાય ને તો એ પહેલાં આપણે થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ, મને આટલી સારી ઊંઘ આવી, થેન્ક યુ, હું જાગવા માટે જીવતો છું, સોરી, હું જાગવા માટે જીવતો છું, મને આટલી સારી પથારી હતી. પછી ફોન જુઓ, મારા ફોન માટે થેન્ક યુ, મારી આંખો માટે થેન્ક યુ. પછી તમે બાથરૂમમાં જાઓ તો ત્યાં પછી ત્યાં પછી જેવો ધરતી પર પગ મૂકો એવું કહો કે થેન્ક યુ, મારા પગ કાલે આટલો સાથ આપ્યો, આજે પણ આપી રહ્યો છે. પછી બાથરૂમમાં જાઓ તો આપણા બાથરૂમને થેન્ક યુ, પછી એના ટોયલેટને થેન્ક યુ, પ્લમ્બિંગ સિસ્ટમને થેન્ક યુ, બ્રશ, પેસ્ટ, ટંગ ક્લીનર, બધાને થેન્ક યુ. જો તરત નાહી લેતા હોય તો શાવરને થેન્ક યુ, પાણીને થેન્ક યુ, એ મ્યુનિસિપાલિટીને થેન્ક યુ જે આપણા ઘરે પાણી મોકલે છે, મોટરને થેન્ક યુ. કિચનમાં જાઓ, ટી ચાવાળા, આ બાજુ મારા 1 મિલિયન વોટ ચા ક્લબના છે, તો આપણી ચાને થેન્ક યુ. કોફીવાળા, તમારી કોફીને થેન્ક યુ, ખૂબ ધન્યવાદ કે તમે કોફી પીઓ છો, કોફીને થેન્ક યુ. દરેક વસ્તુ જ્યારે આપણે ઉઠીને તૈયાર થઈએ ને ત્યાં સુધી દરેક જે નાની વસ્તુ દેખાય ને બધાને ટચ કરીને કે જોઈને થેન્ક યુ બોલવાનું છે. બસ આટલું જ કરવાનું છે. અને આ બી તમારી આટલી નાની પ્રેક્ટિસ છે ને એ એટલી પાવરફુલ છે કે તમારો આખો મોર્નિંગ ટોન ચેન્જ કરી નાખશે. કારણ કે તમારી જે નોર્મલ મોર્નિંગ સવારે શું થાય કે આપણું બ્રેઇન ઓવર એક્ટિવ હોય કે ઉઠ્યા એટલે આટલા વાગે હવે મારી પાસે આટલો ટાઈમ છે, અરે ખાવાનામાં શું બનાવું, આજે કાલે બોસનો આ મેલ હતો, કાલનું આ કામ બાકી છે, આજનું આ કામ બાકી છે, આટલા વાગે નીકળીશ તો આટલો ટ્રાફિક મળશે. ઓવર એક્ટિવ હોય છે. તો એ ઓવર એક્ટિવ બ્રેઇનમાંથી આપણે આટલી નાની માઇન્યુટ ટાઈમ કાઢવાનો છે થેન્ક યુ બોલવા માટે. આપણા બ્રેઇનને સૌથી પહેલાં થેન્ક યુ બોલવાનું છે કે બેટા તું બહુ કામ કરે છે, તારો થેન્ક યુ, તારો ધન્યવાદ. એ રીતે નાની વસ્તુ માટે થેન્ક યુ બોલવાનું છે, ગ્રેટફુલ થવાનું છે. અને આ જ ફ્રીક્વન્સી જોડે આપણે આપણી મોર્નિંગ ચાલુ કરવાની છે. હવે છે ને તે એવું નહીં થશે કે આપણે પહેલા દિવસે કદાચ આ વિડીયો જોયો છે તો આવતીકાલે તમને એમ થશે કે આજથી તો હું બધી જ વસ્તુને થેન્ક યુ બોલીશ. પહેલા દિવસે બહુ બધું થશે, પછી ધીરે કારણ કે આપણી મસલ મેમરી શું છે નોર્મલ મોર્નિંગની, એટલે ભૂલાઈ જશે. તો અડધી મોર્નિંગ નહીં યાદ આવે, જ્યારથી યાદ આવે ત્યારે ફ્લેક્સિબલ, કોઈ ટેન્શન નથી, જ્યારે યાદ આવે ને ત્યારથી કરો.
ને મોર્નિંગને મેજિકલ બનાવીએ. કારણ કે થાય શું કે આપણે છે ને તે સવારનો જે મૂડ હોય ને ઓલમોસ્ટ દિવસભર કન્ટિન્યુ રહે. તો સવારે તો જો આપણી સવાર ગ્રેટફુલ હોય ને તો આખો દિવસ છે ને એકદમ ખુશીમાં જાય. કારણ કે આપણે જ્યારે થેન્ક યુ કહીએ ને ત્યારે ખરેખર આપણને એમ લાગે કે આપણે કેટલા સમૃદ્ધ છે, આપણી પાસે કેટલું બધું છે. આપણું બ્રેન એક પોઝિટિવ એનર્જીમાં, એક પોઝિટિવ બબલમાં જતું રહે છે. અને એ જ રીતે પછી આપણો દિવસ કન્ટિન્યુ રહે છે. જો સવાર કમ્પ્લેનવાળી હોય ને કે ભાઈ આમ તેમ જે ફરિયાદ તમારી હોય એ કરતા રહો ને તો પછી દિવસભર એવું ને એવું જ દેખાયા કરે, ઇરિટેટિંગ જ રહેવાય. આખો દિવસ કંઈ ને કંઈ વસ્તુઓ મળતી જ રહે કે જે આપણને ઇરિટેટ કરતી જ રહે. તો આપણે જો સવારને ચેન્જ કરીશું ને તો પછી આખા દિવસની ફ્રીક્વન્સી ચેન્જ થઈ જશે. તો કાલથી કરીએ. તો સવારે ઉઠીને શું કરવાનું છે? સૌથી પહેલાં ફોન પકડતા પહેલાં એમ કહેવાય છે કે થેન્ક યુ ભગવાન, હું ઉઠ્યો, થેન્ક યુ. એ પછી આ બધી રીતે જ્યાં સુધી તમે તૈયાર થાઓ, ચા પીઓ છે, જ્યાં સુધી તમે તમારી 10ની લિસ્ટ નહીં બનાવો, જે તમારું મોર્નિંગ થેન્ક યુ પાર્ટીવાળું, ત્યાં સુધી પહોંચો ને ત્યાં સુધી બધી વસ્તુને થેન્ક યુ કરે છે. ટાઇનીએસ્ટ વસ્તુ તમે ચૂઝ કરી શકો. કારણ કે આપણે ગ્રેટિટ્યૂડ ફીલ કરવાનો છે ને એક્સપ્રેસ કરવાનો છે. પછી 10 વસ્તુઓ માટે થેન્ક યુ લખવાનું છે. થેન્ક યુ પાર્ટી કરીને એની પ્લેલિસ્ટ છે આપણી પાસે ઓલરેડી, તમે ગાઈડન્સ માટે જોઈ શકો જો તમને આઈડિયા જોઈતો હોય કે શાના માટે ગ્રેટફુલ થવાનું. પછી આખા દિવસમાં મિનિમમ 10 વસ્તુ ચૂઝ કરવાની છે કે જેના માટે તમે મોર્નિંગમાં થેન્કફુલ છો. જો તમે ભૂલી ગયા હોય તો આ વસ્તુને પાછી યાદ કરીને થેન્ક યુ કહેજો. અને આખા દિવસમાં જે સારી વસ્તુ થઈ હોય એને યાદ કરીને રાત્રે મેજિક રોક પકડી ને પછી ઊંઘવાનું છે થેન્ક યુ કહીને એક સારા એટીટ્યૂડ જોડે. અને આ રોજ કરવાનું છે, એક દિવસ માટે નહીં, 2 દિવસ માટે નહીં, હંમેશા કરવાનું છે. જેટલું ગ્રેટિટ્યૂડ વધશે ને એટલી જ આપણી સમૃદ્ધિ વધશે. ગ્રેટિટ્યૂડ ઇઝ રિચીસ. તો આપણે આપણી સમૃદ્ધિ વધારીએ, ગ્રેટફુલ રહીએ. આખી જે સિરીઝ ચાલી રહી છે 1 થી 10, હમણાં સુધી 11મો દિવસ છે ને, તો 1 થી 10 પ્રેક્ટિસના લોંગ વિડીયો અને શોર્ટ વિડીયોઝની અલગ અલગ પ્લેલિસ્ટ છે. જેવો તમને સમય હોય એ જોઈને તમે કરજો જરૂર. અને આ બધી પ્રેક્ટિસ એક દિવસ માટે નથી, સેગ્રીગેટ એટલા માટે કરી છે કે એક જોડે ઓવરવેલ્મ થઈ જાય. એટલે 1 થી 10 ચેપ્ટરની જે પ્રેક્ટિસ હતી ને તે કરીને ભૂલી નથી જવાની, એ આખા દિવસમાં ઇન્કોર્પોરેટ કરવાની જ છે. એ પછી મેજિક રોકની પ્રેક્ટિસ હોય કે પછી મીલને થેન્ક યુ કહેવાનું હોય, આપણા ભોજનને પર મેજિક ડસ્ટ છાંટવાની હોય કે બિલ્સને થેન્ક યુ કહેવાનું હોય, ઓફિસને થેન્ક યુ કહેવાનું હોય કે પછી ધનને માટે થેન્ક યુ કહેવાનું હોય, આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલીને થેન્ક યુ કહેવાનું હોય, એમના માટે ગ્રેટિટ્યૂડ અનુભવવાનું હોય કે આપણા બધા સર્વિસ ઇન્ડસ્ટ્રીને થેન્ક યુ કહેવાનું. એ બધું ચાલુ જ રાખવાનું છે. પ્લસ એની જોડે મોર્નિંગ ગ્રેટિટ્યૂડ કરવાનું છે. અને તમે જાણો છો આ હેવી નથી, આ ઇઝી છે અને અવેરનેસ વધારનારું છે, હેપીનેસ વધારનારું છે. તો તમારો જે પણ અનુભવ હોય તે કમેન્ટમાં લખજો, મને કહેજો કે મેં પ્રેક્ટિસ કરી રહ્યા છે, અમને આનંદ આવી રહ્યો છે. અને હા, કોઈ પણ તમને એવું લાગે ને કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય છે તો આ ચેનલ તમારી જ છે અને તમે હકથી લખી શકો છો કે આ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. ઓકે, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને આ તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરજો. આ બહુ મજાની પ્રેક્ટિસ છે, બધાને મજા આવે એમ છે. બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો અને હોઈ શકે તો વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂકજો. મળીએ. જય શ્રી કૃષ્ણ.